લીવર ટ્રાન્સપ્લાન્ટનું જાણ્યા પછી અમારે સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે લીવર લાવું ક્યાંથી. મારું નામ યોગેશ પટેલ છે. હું બરોડા રહું છું. મારી એજ 49 છે. મને આજથી 6 મહિના પહેલાં થોડું પેટમાં પ્રોબ્લેમ અને મારી આંખ થોડી પીળી લાગતી હતી, એટલે અમે અમારા ફેમિલી ડૉક્ટરને મળ્યા. એમને રિપોર્ટ્સને બધા કરવાવ્યા. એનામાં થોડો લીવરનો પ્રોબ્લેમ આવ્યો, એટલે એમને મને કોઈ લીવર સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરવાનું કહ્યું. તો અમે પછી અપોલો હોસ્પિટલમાં ડૉક્ટર અંકુર વાઘડિયાને અમે કન્સલ્ટ કર્યા. એમને બધું જોયું ને બધું કીધું કે થોડું લીવર વધારે થોડુંક ડેમેજ છે, એટલે તમારે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. તો લીવર ટ્રાન્સપ્લાન્ટ જ કરવું પડશે. પણ અમારો પ્રશ્ન એ હતો કે અમારે લીવર લાવું ક્યાંથી. અમારા રિલેટિવમાં ને અમે વાત કરી તો મારો જે સાળો છે એ આગળ આવ્યો આનામાં અડધું લીવર આપવા માટે સંમતિ દર્શાવી, એટલે આ લીવર ટ્રાન્સપ્લાન્ટ અમારું શક્ય બન્યું. અને પછી અમે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી દીધું અને આજે 3 મહિના થયા. હું મારા રૂટિન લાઈફમાં કમ્પ્લીટ આવી ગયો છું. કોઈ તકલીફ નહીં, કશું કોઈ પ્રોબ્લેમ છે નહીં. અમને પણ લાગ્યું કે એમને ભૂખ ઓછી થઈ ગઈ અને પગમાં સોજા આવવા લાગ્યા, સ્કિન કાળી થઈ ગઈ ને વજન પણ ઉતરવા લાગ્યું. એટલે પણ અમે જલ્દી ડિસિઝન લીધું અને ટ્રાન્સપ્લાન્ટનું નક્કી કરી. હું સમાજને એક સંદેશો આપવા માંગુ છું કે લીવરનો પ્રોબ્લેમ હોય તો તમારે લીવર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને મળી અને લીવરની સારવાર જલ્દી કરાવવી જોઈએ, જેથી તમને એકદમ તકલીફમાંથી દૂર થઈ જાઓ.